જય હિન્દ મિત્રો, હું પંકજ જોશી ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર. મિત્રો, આવતીકાલે તારીખ 14 જૂન 2026 રવિવારના રોજ જે લોકો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપવાના છે એવા મિત્રો માટે આ ખૂબ અગત્યનો વિડીયો છે. મિત્રો, આજના વિડીયોમાં હું આપને પેપર આપતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ બાબતે કેટલીક સૂચનાઓ આપવાનું છું, કેટલીક ભલામણો કરવાનો છું. મિત્રો, તો તમે પણ આ વિડીયોને ધ્યાનથી જોજો અને ગુજરાત રાજ્યના એવા તમામ મિત્રો કે જે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આવતીકાલે આપવાના છે એમના સુધી આ વિડીયોને તમે ખાસ શેર કરજો. કારણ કે આ એક એવો વિડીયો છે કે જે આવતીકાલે પેપર આપતી વખતે આપ સૌને ખૂબ જ ઉપયોગી થાય એવો વિડીયો છે. તો પહેલું તો એ કે મિત્રો, સમયસર પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી જજો. કારણ કે તમને જે રિપોર્ટિંગ ટાઈમ આપ્યો છે એ રિપોર્ટિંગ ટાઈમ સુધીમાં અથવા એના કરતાં પણ વહેલા પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી જવું. અને મારું તો એવું માનવું છે કે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચવા માટે પણ જે જરૂરી ટાઈમ છે એના કરતાં પણ થોડોક વધારે ટાઈમ લઈને નીકળવું, જેને અમારી ભાષામાં કહેવાય કે થોડોક બફર ટાઈમ રાખો પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચવા માટે. અને ત્યારબાદ પરીક્ષા કેન્દ્રમાં તમે જ્યારે પ્રવેશ કરો છો ત્યારે તમારી સાથે જરૂરી જે કાંઈ ડોક્યુમેન્ટ છે એ સાથે રાખવા જોઈએ. દાખલા તરીકે એક તો તમારી હોલ ટિકિટ છે, બીજું છે તમારું એક ઓળખ કાર્ડ, ઓરિજિનલ આઈ કાર્ડ સાથે રાખજો. ત્રીજું, તમારી પાસે એક જાડા પોઈન્ટવાળી બોલપેન હોવી જરૂરી છે અને એક કરતાં વધારે બોલપેન હોવી જરૂરી છે એવું મારું માનવું છે. આ ઉપરાંત પેપર આપતી વખતે સમય ચેક કરવા માટે તમારી સાથે એક સાદી સિમ્પલ ઘડિયાળ પણ હોવી જરૂરી છે. મિત્રો, હા, ખાસ યાદ રાખો કે આવતીકાલે જ્યારે તમે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરો છો ત્યારે તમારી સાથે કોઈ પણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક ગેજેટ ના હોય, તમારી પાસે સ્માર્ટ વોચ ના હોય કે કેલ્ક્યુલેટર કે મોબાઈલ જેવા કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ તમારે સાથે લઈ જવાના નથી. મિત્રો, આ પરીક્ષામાં એક પ્રકારની ગેરરીતિ ગણાય છે જે તમને પરીક્ષા સમયે પેપર આપતી વખતે પણ ડિસ્ટર્બ કરી શકે છે. તો મારી ખાસ વિનંતી છે મિત્રો, આ પ્રકારના તમામ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ છે તમે અલગથી કંઈક તમારા કોઈ બેગમાં કે વગેરે પરીક્ષા કેન્દ્રની બહાર મૂકશો. ત્યારબાદ જ્યારે તમે પરીક્ષા કેન્દ્રની અંદર પ્રવેશ કરો છો ત્યારબાદ શાંતિથી પહેલાં તમારે તમારો પરીક્ષા ખંડ શોધી લેવાનો છે અને પરીક્ષા ખંડ શોધી લીધા બાદ તમારે પરીક્ષા ખંડની અંદર પ્રવેશ કરવાનો છે. ખાસ યાદ રાખો કે પરીક્ષા ખંડ તમારો મળી ગયા બાદ તમારે પરીક્ષા ખંડમાં તમારો જ્યાં બેઠક ક્રમાંક આવેલો છે ત્યાં જઈ અને શાંતિથી બેસવાનું છે. મિત્રો, ખાલી ખોટા આંટા ફેરા ક્યાંય મારવાના નથી. મિત્રો, ખાલી ખોટા આમ તેમ લોબીમાં આંટા મારવા કરવા કરતાં બેટર છે કે તમે તમારા પરીક્ષા ખંડમાં શાંતિથી બેસો. અને તમે જ્યારે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરો છો ત્યારે મિત્રો એવી રીતે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરો જાણે પરીક્ષા ખંડની અંદર સિંહની એન્ટ્રી થતી હોય. મિત્રો, કારણ કે પરીક્ષા ખંડની અંદર તમારું મેઇન શસ્ત્ર કોઈ હોય તો એ છે તમારો આત્મવિશ્વાસ. તો મિત્રો, મારી સલાહ છે કે આત્મવિશ્વાસ સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરો. પરીક્ષા ખંડમાં પ્રવેશ કર્યા બાદ પણ ખાસ નોંધો કે પરીક્ષા ખંડમાં તમારી આસપાસ બેઠેલા લોકો સાથે કોઈ લાંબી ચર્ચાઓ કરવા કરતાં અથવા તો એમની સાથે તમારી જાતની સરખામણી કરવા કરતાં બેટર છે મિત્રો કે શાંતિથી તમારા બેઠક ક્રમાંક ઉપર જઈને બેસી જાઓ અને શાંતિથી વિચારો કે મેં જે વાંચ્યું છે એ જ પરીક્ષામાં પૂછાવાનું છે અને મને આવડવાનું છે અને હું આ પરીક્ષા પાસ કરીશ જ. આ પ્રકારની એક પોઝિટિવ એનર્જી સાથે તમારે તમારી જગ્યા પર બેસવાનું છે, સારા વિચારો કરવાના છે, ઊંડા શ્વાસ લેવાના છે અને એટલું જ વિચારવાનું છે કે જે વાંચવાનું હતું એ બધું વાંચી નાખ્યું છે, જે કરવાનું હતું એ બધું કરી લીધું છે, જે કાંઈ ઉજાગરા કરવાના હતા એ બધા કરી લીધા છે, જે કાંઈ બલિદાનો આપવાના હતા એ બધા આપી દીધા છે, જે કાંઈ કુરબાની આપવાની હતી એ બધી આપી દીધી છે. આ મારો અંતિમ પડાવ છે, આ મારું અંતિમ ડગલું છે અને આ 3 કલાક દરમિયાન હું મારું સર્વશ્રેષ્ઠ આપીશ. આ 3 કલાક દરમિયાન હું મારો સંપૂર્ણ પ્રયાસ કરીશ. આ 3 કલાક દરમિયાન હું મારા માઇન્ડને સંપૂર્ણપણે સ્થિર રાખીશ, હું મારા માઇન્ડને સંપૂર્ણપણે સ્ટેડી રાખીશ અને હું મારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરીશ. મિત્રો, બસ આવા પોઝિટિવ વિચારો કરવાના છે. અને બીજું કે તમારા હાથમાં જ્યારે OMR આવે ત્યારે સૌ પ્રથમ તો કાળજીપૂર્વક તમે તમારી OMRને ઘૂંટો, OMRને ફીલ કરો. મિત્રો, ખાસ નોંધો, કારણ કે મારું એવું માનવું છે કે કદાચ તમને પેપરમાંથી મોટા ભાગનું આવડતું હશે તો પણ જો તમે OMRમાં ઘૂંટવામાં ભૂલ કરશો તો મિત્રો એ તમને લાંબુ નુકસાન કરશે. માટે વ્યવસ્થિત તમારો બેઠક ક્રમાંક લખો, વ્યવસ્થિત તમારો પ્રશ્ન પુસ્તિકા ક્રમાંક લખો, વ્યવસ્થિત તમારી સિરીઝ લખો. મિત્રો, ખાસ નોંધો 3 વસ્તુ: એક તમારો બેઠક ક્રમાંક લખવાનો અને ઘૂંટવાનો છે, બીજું તમારી પ્રશ્નની જે સિરીઝ છે પ્રશ્નપત્રની એ પણ લખવાની અને ઘૂંટવાની છે, અને ત્રીજું તમારો પ્રશ્ન પુસ્તિકા ક્રમાંક પણ તમારે લખવાનો છે અને ઘૂંટવાનો છે. અને 3 વસ્તુમાં તમારે ખાસ કાળજી રાખવાની છે. મિત્રો, ત્યારબાદ તમને જ્યારે પ્રશ્નપત્ર આપવામાં આવે ત્યારે પહેલાં તો તમે તમારા પ્રશ્ન પુસ્તિકાનો જે ક્રમાંક છે એ OMRમાં લખી નાખો, બીજું પ્રશ્ન પુસ્તિકાની જે સિરીઝ છે એ પણ OMRમાં લખી નાખો અને જ્યાં સુધી તમારા હાથમાં
તમને પેપર ખોલવાનું કહેવામાં ન આવે ત્યાં સુધી શાંતિથી બેસો, અને જ્યારે પેપર ખોલવાનો કે પેપર ચાલુ કરવા માટેનો બેલ પડે ત્યારે મિત્રો શાંતિથી એક ઊંડો શ્વાસ લો અને વિચારો કે મારે આજે આ પેપરમાં મારું બેસ્ટ આપવાનું છે, મારે મારું સર્વશ્રેષ્ઠ આપવાનું છે અને એ હું આપીશ. બીજું એ કે મિત્રો પેપરની જ્યારે શરૂઆત થાય ત્યારે શક્ય હોય ત્યાં સુધી ઘણા મિત્રો મુશ્કેલી અનુભવતા હોય છે કે પહેલા પાર્ટ એ કરવો કે બી કરવો. તો જો એ દરેક વ્યક્તિની અંગત બાબત છે, પરંતુ શક્ય હોય ત્યાં સુધી પહેલા પાર્ટ બી કરવો, જેથી કરીને એના કેટલાક પ્રશ્નો એવા છે જેમાં તમે તમારા ટાઈમની બચત કરી શકો છો અને ત્યારબાદ છેલ્લે પાર્ટ એમાં તમે પૂરતો ટાઈમ આપી શકો છો. પરંતુ છતાં એક વખત કહી દઉં કે આ દરેક વ્યક્તિની પેપર સોલ્વ કરવાની એક અંગત બાબત છે. પાર્ટ એ કરો તોય ઠીક છે, પાર્ટ બી કરો તોય ઠીક છે, પરંતુ પરીક્ષા ખંડની અંદર તમારું ટાઈમ મેનેજમેન્ટ હોવું બહુ જરૂરી છે મિત્રો. તો ખાસ નોંધો, પાર્ટ એ કરો તો પણ ઠીક છે, બી કરો તો પણ ઠીક છે, પણ પૂરા કોન્ફિડન્સથી કરવાનું છે, ટાઈમ મેનેજમેન્ટ સાથે કરવાનું છે. અને બીજું કે જે પ્રશ્નો તમને આવડે છે મિત્રો, એ પ્રશ્નો તમારે પહેલા કરવાના છે, ખાસ નોંધો, બરાબર. અને જે પ્રશ્નો તમને નથી આવડતા, તમને ખ્યાલ જ છે કે આ પ્રશ્ન ક્યારેય જોયો જ નથી અથવા પ્રયાસો કરવા છતાં નથી આવડતો, તો મિત્રો ખોટા રિસ્ક લેવા કરતા અથવા ખોટા તુક્કા મારવા કરતા બેટર છે મિત્રો કે તમે ઓપ્શન એ સિલેક્ટ કરી અને આગળ નીકળી જાઓ. અને બીજું, જો રિસ્ક લેવાનું થાય તો એવા પ્રશ્નોમાં જ લો કે જે પ્રશ્નની અંદર તમને ખ્યાલ છે કે આ 4 ઓપ્શન છે અને 4 ઓપ્શન પૈકી પહેલો ઓપ્શન નથી આવતો, બીજો ઓપ્શન નથી આવતો, તો કે ત્રીજા કે ચોથા 2 ઓપ્શનમાંથી જ કોઈ જવાબ આવે છે. જ્યારે તમારો જવાબ સાચો પડવાની સંભાવના 50-50% હોય મિત્રો, ત્યારે જ રિસ્ક લો, ખોટા તુક્કા નહીં મારો, ખોટા રિસ્ક નહીં લો. કારણ કે ખોટા તુક્કા અથવા ખોટા રિસ્ક ક્યાંક એવું બનશે કે તમારા મેળવેલા માર્ક પણ તમે ગુમાવશો. અને બીજું એ કે જ્યારે તમે પેપર સોલ્વ કરતા હો છો ત્યારે માની લો કે પેપરની અંદર કોઈ એવો પ્રશ્ન આવે છે જેમાં તમને એવું લાગે છે કે આ પ્રશ્નમાં મારે થોડી વિચારવાની જરૂર છે, અને જો હું થોડું વિચારું તો આ પ્રશ્નમાં મારે જવાબ મને આવડી જાય એવું છે, તો મિત્રો એવા પ્રશ્નો છેલ્લે રાખી શકાય છે, નો ડાઉટ. પણ ખાસ નોંધો કે જ્યારે તમે પેપર આપો છો ત્યારે તમે એવું નહીં કરતા કે પહેલા તમે તમારા પેપરની અંદર જવાબ ટીક કરી દો છો અને ત્યારબાદ તમે એ બધા જવાબ તમારી OMRમાં ટીક કરો છો. મિત્રો મારી દ્રષ્ટિએ આ સિસ્ટમ સંપૂર્ણ રીતે ખોટી છે. એક પ્રશ્ન આવડે છે, તમે કોઈ પ્રશ્ન જોયો છે, પ્રશ્નનો જવાબ તમને મળ્યો, તો આ બાજુ તમારી OMRમાં ટીક કરતા જાઓ મિત્રો, જેથી કરીને જેટલા પ્રશ્નો તમને આવડે છે એના માર્ક તમારા સિક્યોર થતા જાય છે. કેટલાક મિત્રો એવી ભૂલ કરે છે કે પહેલા પોતાના પ્રશ્નપત્રમાં બધા જવાબ ટીક કરી દે છે અને ત્યારબાદ છેલ્લે એ OMRમાં ટીક કરવાનું રાખે છે. ઘણી વખત એવું થાય છે કે તમે જ્યારે તમારું પેપર માં ટીક કરતા હો છો ત્યાં સુધીમાં લગભગ મોટા ભાગનો સમય તમે વિતાવી દો છો અને ત્યારબાદ તમારી OMR તો આખી કોરી જ હોય છે અને છેલ્લે 10 મિનિટનો બેલ પડે, ઘૂંટવાના બધા બાકી હોય છે અને આવા સમયે તમે ટેન્શનમાં આવી જાઓ છો. તમારા હાથમાં કશું હોતું નથી મિત્રો. તમને 150 માર્કનું આવડે છે, 175 માર્કનું આવડે છે, પણ એ તમારી OMRમાં સિક્યોર થયું નથી, માત્ર તમારા પેપરમાં ટીક થયું છે. મિત્રો આ સિસ્ટમ ખોટી છે, માટે મારી વિનંતી છે કે જ્યાં સુધી તમે આ સિસ્ટમથી કામ કરશો ત્યાં સુધી તમને સફળ થવાના ચાન્સ વધારે છે. પ્રશ્ન વાંચો, જવાબ સિલેક્ટ કરો, OMRમાં ટીક કરો. પ્રશ્ન વાંચો, જવાબ સિલેક્ટ કરો, OMRમાં ટીક કરો. આ સિસ્ટમથી મિત્રો તમારે છેલ્લે સુધી જવાનું છે. કોઈ પ્રશ્ન નથી આવડતો તો ત્યાં ઓપ્શન E સિલેક્ટ કરવાનો છે. મિત્રો તમારે તમારી જાત ઉપર પૂરેપૂરો ભરોસો રાખવાનો છે. મિત્રો યાદ રાખો, આવતીકાલના પેપરમાં 200 માર્કનું પેપર છે, 3 કલાકનો ટાઈમ છે, 180 મિનિટનો ટાઈમ છે, સવાલ છે 200. મિત્રો યાદ રાખો, 200 માંથી 200 માર્ક નથી લેવાના, પણ મેરિટમાં આવવાનું છે. અને મેરિટમાં આવવા માટે એક જ વસ્તુ કામ લાગશે, એ છે તમારો આત્મવિશ્વાસ, પરીક્ષા દરમિયાન કરેલું ટાઈમ ટેબલ, અને બીજું કે કયા કયા પ્રશ્નો સિલેક્ટ કરવા અને કયા કયા પ્રશ્નને રિજેક્ટ કરવા, એ જો તમને આવડી જશે તો આઈ એમ શ્યોર મિત્રો આવતીકાલના આ પેપરમાં તમે 100% પાસ હશો, તમે 100% વિન હશો. ત્યારબાદ બીજું એ કે મિત્રો જ્યારે તમે આ પેપર પૂરું કરવાની તૈયારીમાં હો છો ત્યારે પણ ખોટી ઉતાવળમાં ખોટા તુક્કા નહીં મારી દો મિત્રો. કારણ કે અમારું માનવું એવું છે, આટલા વર્ષનો અનુભવ અમારો એવું કહે છે કે 3 કલાકના પેપરમાં લગભગ બધા વિદ્યાર્થીઓ 2 કલાક સુધી તો પાસ જ હોય છે. જે કાંઈ ફેલ થાય છે લગભગ છેલ્લી કલાકમાં જ ફેલ થાય છે. કારણ કે આડેધડ ટીક કરે છે યા તો આડેધડ જવાબ લખે છે, નથી આવડતા તો પણ ભગવાનનું નામ લઈને રિસ્ક લઈ લે છે. તો મિત્રો ખાસ નોંધો, ખોટા રિસ્ક ન લો. હા, તમને જે એવું લાગે કે આ પ્રશ્નમાં રિસ્ક લેવા જેવું છે ત્યાં જ રિસ્ક લેજો. ત્યારબાદ જ્યારે તમારું પેપર સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય છે ત્યારે તમારી OMR તમારા સુપરવાઇઝર કે ખંડ નિરીક્ષકને સોંપતા પહેલા ફરી એક વખત ચેક કરી લો
કે બરાબર બેઠક ક્રમાંક લખાયો છે કે કેમ, ઘૂંટાયો છે કે કેમ, બરાબર પ્રશ્ન પુસ્તિકા સિરીઝ લખાય છે કે કેમ, ઘૂંટાય છે કે કેમ, અને પ્રશ્ન પુસ્તિકા ક્રમાંક બરાબર લખાયો કે ઘૂંટાયો છે કે કેમ, આ વેરીફાઈ કરી લો. બીજું તમારું જે 200 માર્કની OMR છે એમાં પણ એક વખત શાંતિથી નજર ફેરવી લો કે કંઈક એવું ન બને કે કોઈ એકાદ બે વચ્ચે પ્રશ્નો એવા હોય કે જે ઘૂંટવાના રહી જાય. તો આ બધી બાબતો મિત્રો ઘણી બધી નાની નાની બાબતો છે, પરંતુ મારું એવું માનવું છે કે કોઈ મોટી સફળતા મેળવવા માટે નાની નાની બાબતોમાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. અને જો મિત્રો આવતીકાલના પેપરમાં આજે મેં આ વિડીયોમાં જે કીધું છે આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખશો તો તમારી સફળતા સુનિશ્ચિત છે. માટે ગુજરાત રાજ્યના પોલીસની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને મારી રિક્વેસ્ટ છે કે આ વિડીયોને તમે શાંતિથી જોજો. આ વિડીયોમાં જે કાંઈ સલાહ સૂચનો આપવામાં આવ્યા છે એ મારી વ્યક્તિગત સલાહ સૂચનો છે અને મારા આટલા વર્ષનો મિત્રો એક્સપિરિયન્સ છે. મારું એવું માનવું છે કે મારા આટલા વર્ષનો આ એક્સપિરિયન્સ તમને આ પરીક્ષામાં 100% કામ લાગશે. માટે તમે પણ આ વિડીયો પૂરો જોજો અને તમારા જે કોઈ મિત્રો છે એમના સુધી આ વિડીયોને ખાસ શેર કરજો. અને મેં જે સલાહ આપી છે એ સલાહ બાબતે એક વખત વિચારજો અને જો તમને યોગ્ય લાગે તો તમે પેપર આપતી વખતે આ સલાહનું અનુકરણ પણ કરજો. મિત્રો આઈ એમ શ્યોર તમે સફળ થશો. આવતીકાલની આ પરીક્ષા માટે ગુજરાત રાજ્યના સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવતીકાલની આ પરીક્ષા માટે પંકજ જોશી ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને અમારા સંપૂર્ણ સ્ટાફ તથા ફેકલ્ટીઝ દ્વારા આપ સૌ મિત્રોને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.